આપણે એકબીજાને વાલ કરવા ભેગા થયા છીએ. ક્યાં વાત. અને અવસર પણ બહુ સરસ છે વાલીનો. એની રિલીઝ પછી એની સફળતાની શરૂઆતનો. મિત્રો, હું સંજય શાહ, દેશવાલીમાં તમારું સ્વાગત છે. અને આપણી સાથે છે વાલી ફિલ્મથી ગુજરાતી સિનેમામાં ધમાકેદાર આગમન કરનાર આપણા લોકપ્રિય અને જાણીતા કલાકાર સચિન પરીખ. થેન્ક યુ. તમે એમને ઘણા નાટકોમાં, ઘણી સિરિયલ્સમાં, ઘણી હિન્દી ફિલ્મોમાં પણ જોયા છે. 100 દાડા સાસુનાથી લઈને પીકેથી લઈને હમણાં ચાલી રહેલું એમના નિર્માણનું નાટક, જેમાં મહેશ ઠાકુર પ્રમુખ ભૂમિકામાં છે, સ્ટેન્ડ અપ મિસ્ટર ખુરાના. યાદી બહુ લાંબી છે એટલે એ બોલીને તમારો સમય નહીં લઉં. આપણે મારા કરતાં વધારે સચિનભાઈને સાંભળવાના છે. સો સચિન, મને યાદ છે કે 100 દાડા સાસુનાના સેટ પર પણ આપણે મળ્યા હતા. અને બાય ગ્રેસ ઓફ ગોડ ઘણા વર્ષથી આપણે ખૂબ નજીકના મિત્રો બિલકુલ, છીએ. એબ્સોલ્યુટલી. અને એનાથી વધારે ઉમળકો અને આનંદ એ છે કે લાંબો સમય પ્રતીક્ષા કર્યા પછી ગુજરાતી ફિલ્મમાં આવવું છે, માતૃભાષામાં આવવું છે, અને એક જોરદાર ફિલ્મ સાથે આવવું છે. એ ઈચ્છા પૂરી થઈ વાલી સાથે. બિલકુલ. વાલી પહેલા આ ફિલ્મ સુધી પહોંચતા, ગુજરાતી ફિલ્મમાં આગમન કરતા પહેલા હાઉ ડીડ યુ સ્ટ્રગલ? એ કાળ શું હતું, કે રોમાંચ શું હતો? સંજય, થેન્ક્સ અ લોટ ફોર અ વન્ડરફુલ ઇન્ટ્રોડક્શન. સૌથી પહેલા તો યસ, અને અ લોંગ જર્ની. ખાસ કરીને એમ કહેવાય છે કે ધીરજના ફળ મીઠા. એટલે વેન યુ સ્ટાર્ટેડ વિથ 100 દાડા સાસુના, તો ઓફકોર્સ ઇટ્સ બીન ઓલમોસ્ટ 22 years now that we started 100 દાડા સાસુના, which was my first television show, and I started my career with that show. એટલે એમ કહી શકીએ તો ચાલે કે વાલીની જ્યારે વાત આવે છે તો 20-21 વર્ષ પછી ઘરે પાછા આવવાની એક ઉમળકો, એક શાંતિ કે યસ, I have been wanting to do Gujarati films, wanting to explore what best I can do for my ગુજરાતી પ્રેક્ષક. તો ગુજરાતી દર્શકોએ મને ખૂબ બધો પ્રેમ આપ્યો છે. અને એ 100 દાડાથી આપણે જોયું જ હતું, 1000 એપિસોડ થયા, લેન્ડમાર્ક ઇન ધ હિસ્ટ્રી ઓફ ગુજરાતી ટેલિવિઝન, એટલી ટીઆરપી એને લીધી. અને પછી I jumped into exploring other avenues and continuing doing my theatre as an actor, television, films. અને હવે વાલી એક એવી વાત કે જે હું ઈચ્છતો હતો કે મને જો ગુજરાતીમાં કંઈક સારું કામ કરવાનો મોકો મળે તો આનાથી સારું પાત્ર ના હોઈ શકે ટુ બિગિન વિથ. રાઈટ. અને આઈ એમ શ્યોર કે પ્રેક્ષકોને એ વાલ એ દેખાઈ જ રહ્યો છે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ છે હવે. અને પીપલ આર હેવિંગ અ વન્ડરફુલ ટાઈમ વોચિંગ વાલી. અને એનું એકમાત્ર રીઝન એ છે કે ઇટ્સ અ હાર્ટ ટચિંગ ફિલ્મ. ઇટ ટચિસ ધ હાર્ટ ઓફ ધ લેમેન, ધ ગુજરાતી ફેમિલી, એન્ડ એવરી મેમ્બર of Gujarati family, whether it is a 10 to 12-year-old boy or a girl, or a 80-year-old woman or a man. કરેક્ટ. એનું રીઝન એકમાત્ર એ છે કે સંજય, આપણા પરિવારમાં જે પણ ચાલતું હોય એ વસ્તુ ફિલ્મમાં સેલ્યુલોઇડ પર જ્યારે એક વસ્તુ રિલેટ થતી દેખાય, અને જો એને એક સંવેદનશીલતાથી એ કથાબીજને કહેવામાં આવ્યું હોય, એ વાર્તાને ઓડિયન્સ સુધી પહોંચાડવામાં આવી હોય, અને પછી થોડું ઘણું એની ઉપર અભિનયથી કે કેમેરા વર્કથી સારું કામ કરવામાં આવ્યું, તો આઈ એમ શ્યોર કે એ વસ્તુ ડેફિનેટલી પ્રેક્ષકને ટચ કરે છે. એકદમ બરાબર. એન્ડ ધેટ્સ વોટ આઈ થિંક વાલી હેઝ ડન. ફિલ્મ સારી હોવાનું એકમાત્ર કારણ આ નથી. આઈ મસ્ટ ડિફર. ઓકે. એનું હજી એક કારણ છે કે ફિલ્મમાં પિતાના સુંદર પાત્રમાં સચિન પરીખ છે. સો નાઇસ. અને ખભા પર આખી ફિલ્મ લઈને એક કલાકાર જ્યારે ચાલે નહીં, દોડે, ક્યાં વાત, ત્યારે શું પરિણામ આવે એ વાલીએ દર્શાવ્યું છે. ક્યાં વાત, બહુ મોટી વાત કીધી સંજય.
બઢિયા, આઈ એમ સો થેન્કફુલ કે ખભા પર લઈ જવાની વાત મને કદાચ અમુક પ્રેક્ષકોએ પણ આજે કઈ 2-3 દિવસથી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ છે, તો આઈ એમ સો ગ્લેડ કે પિતા તરીકેનું પાત્ર તો સારું છે જ, પણ આટલા વર્ષોનો જે એક આપણે કહી શકીએ કે જે નિચોડ હતો એ મને કરવાની પણ મજા આવી, અને સાથે સાથે ફિલ્મ જેમ જેમ આગળ વધે છે એ રીતના એ ગ્રાફ, એ આર્ક જે રીતના મેં શૂટ કરતી વખતે વિચાર્યું હતું એ પ્રોપરલી સ્ટાર્ટ ટુ એન્ડ થઈને આવે છે બહાર, સો દેટ ઇટ રીચીસ ટુ ધી ઓડિયન્સ કે ઓકે યા આઈ થિંક સો કે હી એઝ એન એક્ટર હેઝ ગિવન માય 100%, નોટ બિંગ મોડેસ્ટ ઓફકોર્સ, ખભા પર લઈ જઈ શકું એવી ક્ષમતાવાળો રોલ છે. કારણ કે ઘણીવાર આપણે ઉંમરના એવા સુંદર પડાવ પર છીએ. હમણાં કોઈક બીજી ફિલ્મમાં એક સુંદર સંવાદ હતો, 50s ઇઝ ન્યૂ 40s. અહીંયા 50s ની વાત નથી, પણ અનુભવ અને દૂરંદેશી એ કલાકાર માટે કેટલી જરૂરી હોય છે એ આપણી ઇન્ડસ્ટ્રીમાં એને આદર અને સન્માન આપવાની હવે શરૂઆત થઈ છે. બિલકુલ. પણ આપણા જ અમુક કલાકાર મિત્રો મેં જોયું છે કે જ્યારે ગુજરાતી ફિલ્મ તરફ વળ્યા ત્યારે કદાચ એમનું સૌભાગ્ય સચિન પરીખ જેટલું કદાચ નહીં રહ્યું કે એમને આટલા દમદાર પાત્ર મળ્યા હોય, પણ આઈ એમ વેરી હેપી કે વાલીમાં સેન્ટ્રલ કેરેક્ટર એટલે વાર્તા, જો એનું પિંડ અને એનું પરિણામ એ બંને વચ્ચેના પ્રવાસની જો વાત કરીએ તો બાપ દીકરીનું પાત્ર, આ બે પાત્ર, એક તરફ પિતા છે અને બીજી તરફ દીકરી છે, એ બંનેની તાકાત આ ફિલ્મનો પાયો છે. તો આ મિસ્ટર અજમેરા બનવા માટે કઈ તૈયારીઓ કરી, અને જ્યારે પ્રપોઝલ આવ્યું હશે, પ્રસ્તાવ આવ્યો હશે કે સચિન સર આ ફિલ્મ કરવી છે, સો હાઉ ડીડ યુ રિએક્ટ? એન્ડ સૌથી પહેલી વસ્તુ એ હતી કે સ્ક્રિપ્ટ, જ્યારે મેં કહ્યું કે આટલા વખતથી સંજય હું સારી સ્ક્રિપ્ટ ગુજરાતીમાં, અને ઘણી બધી સ્ક્રિપ્ટ આવતી હતી, ક્યારેક સ્ક્રિપ્ટમાં કાંઈ 19-20 થતું હોય કે કાં તો ક્યારેક ડેટ્સ મેચ ન થતી હોય કે બીજા કોઈ કારણોસર એ વસ્તુ આગળ ન વધી હોય, મે બી કદાચ નિમિત્ત બનતા હોય કે વાલી જ પહેલી આવવાની હોય, તો પણ એને કારણે સ્ક્રિપ્ટનો સૌથી પહેલો મુદ્દો હતો કે હું ફિલ્મમાં શું કરું છું અને હું એઝ એન એક્ટર ફિલ્મને આગળ કેવી રીતના લઈ જાઉં છું. તો એ જાણવા મળ્યું કે મેઇન પાત્ર જ્યારે પિતા જ છે અને એની ઉપર જ જવાબદારી છે આખી ફિલ્મને, એના વગર ફિલ્મ આગળ વધી જ નહીં શકે, કે એના વગર એ સ્ટોરી ટેલિંગ પોસિબલ જ નથી. જ્યારે એ વસ્તુની જાણ થઈ અને પછી સ્ક્રિપ્ટ વાંચી તો એના સંવાદો, એના નાના નાના મોમેન્ટ્સ જે વાંચતા ખબર પડી કે આને બહુ સેન્સિટિવલી કરવાની મજા આવશે. એટલે એક ચેલેન્જ એઝ એન એક્ટર અંદરથી આવી કે જો હું અહીંયાથી આ પેરામીટર થોડું પણ અહીંયા લઈ જઈશ કે હું અહીંયા લઈ જઈશ તો ઇટ મે બેકફાયર. It may backfire because either if I go towards the theater era and do a louder part and not play subtle, it may backfire because it will not be accepted. At the same time, if I underplay too much as a father, which is required because there are certain emotions as a father and daughter, જો એ વસ્તુને underplay કરી અને જો એ ઇમોટ નહીં થયું properly, then also it may backfire. Correct. So I have to play in that very small you can say that એ પગદંડી, અને ત્યાંથી એ ચેલેન્જ લેવાની શરૂઆત થઈ જ્યારે મેં કીધું કે નહીં, this is going to be a challenge for me. If that comes right, then it will reach the audience. Correct. And that's the time when I decided કે okay, I will be more than happy. Importantly, I am a father, of a daughter, Yes. and the only daughter, Naisargi. Naisargi. So one good part was it that okay, I have lived my last 12-13 years of my life as a father of a daughter. So that comfort zone is going to be there in back of my mind that okay, the emotions are already there. I need to emote it in front of camera. Correct. હવે વાત આવે છે કે દીકરીના રોલમાં કોણ આવશે, તો માઝેલ. હવે માઝેલ has already played my daughter in one show in Disney. Oh, acha.
વેન શી વોઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ, અચ્છા 12 વર્ષની હતી એ, તો ત્યારે શી હેડ પ્લેડ માય ડોટર. તો મેં કીધું ઓકે, ઇફ માઝલ ઇઝ દેર, then again it will be a good comfort zone because Comfort we have zone, already yes. worked as a father and daughter. So we don't have to start from scratch. ઓકે So that was one plus point again. Okay, this is going to be, we will able to reach to a chemistry of a father and daughter who are for good reason a heroine of Right. the film. So that is going to take film to another level if the chemistry comes right. મારી પાસે એક સુવાળી મજાની જાણકારી એવી પણ છે કે તારા અને નૈસર્ગીના જે ખૂબ પોપ્યુલર થયેલા વિડીયોઝ છે, રીલ્સ વગેરે છે, એ પણ આ ફિલ્મ સચિન સુધી પહોંચી એમાં નિમિત્ત બન્યા છે. બિલકુલ બન્યા. ક્યાં વાત હે. એ શું છે? સો યસ, જ્યારે ટીમ મળી ઇવેન્ટસ એન્ટરટેનમેન્ટની, તો એ લોકોએ મને એ પણ કહ્યું કે અમે એક તમારું ફાધર ડોટરનું બોન્ડિંગ જોઈએ છે સોશિયલ મીડિયા ઉપર. તમે ડાન્સ કરો છો, તમે તમારી ડોટર સાથેના જે અમુક રીલ્સ હોય છે, દે આર રિયલી ગોઈંગ પોપ્યુલર એન્ડ વી ઓલ આર એન્જોયિંગ વોચિંગ યુ વિથ યોર ડોટર. તો દેટ એલિમેન્ટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી ધેર ઇન ધ ફિલ્મ. હા, એ ફિલ્મનો એક હિસ્સો છે. કરેક્ટ. તો અમને ઉલટાનું વધારે ગમશે કે જો તમે એ પાર્ટને ફિલ્મ સેલ્યુલોઇડમાં વધારે સારી રીતના કરી શકો ફોર અવર ઓન સ્ક્રીન ડોટર. તો it will be great. So yeah, that was one of the reasons. So I can say Naisargi can become one of the important aspect for me being casted in the film. યસ, 100%. અને મને ફિલ્મ જોતી વખતે જો એકદમ પ્રામાણિકતાથી કહું તો મને શરૂઆતમાં એમ લાગ્યું ખૂબ હેપી ગો લકી ફિલ્મ છે, એક એવી ફિલ્મ જે પરિવાર સાથે બેસીને આપણે આનંદ કરીને જતા રહેવાનું. અને આવી ફિલ્મોમાં દાખલા તરીકે રાજશ્રીની જે સૂરજ બળજાત્યાની મેને પ્યાર કિયાની પછી અમુક ફિલ્મો ખાસ કરીને હમ આપકે હૈ કોન, Correct. કથા નથી હોતી, Right. રજૂઆતની મજા હોય છે. Correct. પણ મધ્યાંતર પર જ્યારે એક વાત આવી ત્યારે ખરેખર મારું પૂરેપૂરું લક્ષ્ય અચાનક કદાચ જો ક્યાંક જતું હશે તો પણ થંભી ગયું અને અરે બાપરે આ શું આવ્યું. અને એના પછીના કલર્સ, પિતાનું પાત્ર જે રીતે ખુલ્યું અને સુકાની તરીકે વાતને અંજામ સુધી લઈ ગયું, એ ખરેખર એક સરપ્રાઈઝ હતી. તો આ સ્ક્રિપ્ટમાં બધું પહેલેથી હતું કે મનોમંથન કરતા કરતા કે બેસાડતા બેસ્યું? ના, મોરલેસ ક્રક્સ તો ફિલ્મમાં એ હતી જ કે સુકાની તરીકે ફાધર એને આગળ લઈ જવાના છે. પણ યસ, જે રીતના યુ રાઇટલી સેડ દેટ મનોમંથન તો ઓફકોર્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ હોય જ છે. સ્પેશિયલી વેન જ્યારે ફિલ્મ શૂટ થતી હોય કે રીડિંગ થતું હોય કે જ્યારે બધા સાથે બેસી અને એની પર બ્રેનસ્ટોર્મિંગ કરતા હોય, તો દેર આર સર્ટન પાર્ટ્સ વેર વી વોન્ટેડ કે ફિલ્મ બહુ મોટી ન થઈ જાય, ફિલ્મમાં અમુક એવા સીન્સ કે એવા ટ્રેક્સ ના આવી જાય કે જે મેઇન મુદ્દાથી ભટકીને આગળ વધતા હોય, કે કદાચ કોઈ એવા કેરેક્ટર્સની સાથેના ઇન્ટરપર્સનલ રિલેશનશિપને બતાવતા જો ફિલ્મ બીજી કોઈ જગ્યાએ જતી રહેતી હોય, તો એ બધા ડિસ્કશન થયા હતા કે દેર વર સર્ટન પાર્ટ્સ કદાચ ફિલ્મ મોટી બની જાત, પણ બિકોઝ બધાની સાથેના બ્રેનસ્ટોર્મિંગ, સમ એક્સપિરિયન્સ ડિરેક્ટર, ક્રિએટિવ ટીમ, રાઇટર્સ ટીમ, બધાએ સાથે બેસીને વી ડિસ્કસ ફ્યુ થિંગ્સ કે વિચ કેન બી ધ ક્રક્સ, જેને આપણે આગળ લઈ જઈ શકીએ, વિચ ઇઝ મેઇન મુદ્દો ઓફ ધ ફિલ્મ. તો દેટ વોઝ ધેર અને દેર વર સર્ટન ચેન્જીસ વિચ વોઝ મેડ ડ્યુરિંગ ધ ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ. અને યા યુ રાઇટલી સેડ કે સેકન્ડ હાફમાં જે રીતના ફિલ્મ પિતા આગળ લઈ જાય છે, એ આખી મજા, એ ટ્વિસ્ટ એન્ડ ટર્ન પ્રેક્ષકોને એટલો ગમી રહ્યો છે, કારણ કે એ દરેક 4, 5, 7 મિનિટે એક નવી વસ્તુ આવે છે અને ઓડિયન્સને એક નવો ઝટકો લાગે છે કે અચ્છા આ પણ હતું, અચ્છા આ પણ થઈ શકે. ઓ સો દેટ ઇઝ વેર ધ પ્લસ પોઈન્ટ ઓફ પરિમલ અજમેરા કમિંગ કે ઓકે નાઉ વોટ વિલ હી ડુ એઝ અ ફાધર, now what is going to be his next step, what is going to be, is it going to be saving the daughter or is he going to lose the daughter? આ બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સની અંદર a beautiful moment comes where there is a dance competition. યસ,
તો હું વધારે પ્રેક્ષકોને નહીં કહું કારણ કે એ નો લોકોને ઓબ્વિયસલી યુ શુડ નોટ. જોઈ જોઈએ બટ દેટ મુદ્દા અગેન ડાન્સ નો એક એ જે પોઈન્ટ છે દેટ ઇઝ અ પ્રી ક્લાઇમેક્સ ઓફ ધ ફિલ્મ Right. which makes audience again hooked up and getting emotionally attached to the point કે ઓકે જો હું આનો ફાધર હોત પ્રેક્ષક તરીકે તો હું આ ગમે એમ કરીને કરત મારી દીકરી માટે. Correct. And that is I think one success line for the film કે that has worked very rightly to હા. reach to the climax. પરિમલના પાત્રની એક વસ્તુ જે મને ગમી, હી ઇઝ વેરી અનલાઇક ફાધર. એટલે એવું નહીં કહું કે આપણા સમાજમાં ખૂબ સકારાત્મક વિચારતા મા બાપ ના હોય, પણ જ્યારે પરિસ્થિતિ આટલી હદે હાથમાંથી જઈ ચૂકી છે એવી લાગે, Right. અને બસ દીકરી ગુમાવવાની જ છે એ ભીતિ હોય, ત્યારે જે ક્ષમતા, સમજણ અને શાંતિ રાખીને પરિમલ જે રીતે પગલાં લે છે એ કદાચ ગુજરાતી ફિલ્મોમાં, કદાચ હિન્દી ફિલ્મોમાં પણ ઓછું જોવા મળે છે. સો એ બ્યુટી હાઉ ડીડ યુ કન્વે ટુ અસ? અમારા સુધી પહોંચી છે, પણ મારે જાણવું છે એ પડડો ખુલ્યા કેવી રીતે? સી સંજય, એમાં એવું હતું કે આઈ વોન્ટેડ ટુ મેક શ્યોર કે જ્યારે આટલી બધી સેન્સિટિવ વાત છે એ બ્યુટિફુલી પુટઅપ કરવામાં એની મજા છે. સેન્સિટિવલી એટલા માટે કારણ કે એઝ આઈ રાઇટલી સેડ એ પરફોર્મન્સ વાઇઝ જો થરા પણ ઉપર નીચે થયું હોત તો પ્રોબ્લેમ હોત, હા, સ્ક્રિપ્ટ વાઇઝ જો ઉપર નીચે થયું હોત તો પ્રોબ્લેમ હોત. અને લકીલી ધ થિંગ ઇઝ કે આખી ફિલ્મમાં પરિમલને એ વાતનું જ્ઞાન, સી બેઝિકલી એઝ એન એક્ટર આઈ ઓલવેઝ સી કે ભાઈ મારો આર્ક, મેં આ સીન કર્યો એ પહેલા હું ક્યાંથી આવ્યો હોઈશ અને હું શું વિચારીને આવ્યો હોઈશ, અને હવે અહીંયાથી જ્યારે હું કેમેરાની બહાર નીકળીશ ત્યારે હું ક્યાં જવાનો છું. આટલી વસ્તુ મારા મગજમાં હંમેશા ચાલતી હોય છે એઝ અ એક્ટર. સ્ક્રિપ્ટ મારા મગજમાં હોય જ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી, પણ જ્યારે હું એ સીન કરતો હોઉં છું ત્યારે મને અમુક વસ્તુ એવી લાગતી હોય છે કે દેર કેન બી ધ ન્યુએન્સ, ધ સ્મોલર ન્યુએન્સ વિચ કેનોટ બી સીન ઇન ફ્રન્ટ ઓફ કેમેરા. પછી કદાચ એમાં એક નાનું એક્ઝામ્પલ એ પણ આપું કે આઈ થિંક અબાઉટ ધ બીજીએમ ઓલ્સો. ઓકે, હા બરાબર છે, કારણ કે I think about the BGM. I think about what is the technicians are going to go behind the scene. I may not be exactly right that what they are going to do, but my pauses will be worked, and that will be beautifully done by the music director is going to do on the background on the scene. Right. પછી emotional scene હોય કે comic scene હોય કે whatever. Plus the certain આપણે કહીએ ખાલી જગ્યા પૂરો. હા, અમુક જગ્યાઓએ આપણે કહીએ ને કે બે એક્ટર વચ્ચેની કેમેસ્ટ્રી નહીં દેખાય, કે બે એક્ટર વચ્ચેનું બોન્ડિંગ નહીં દેખાય. આઈ સબકોન્શિયસલી ટ્રાય ટુ પુટ દેટ એફર્ટ કે એ ફિલઅપ થઈ જાય ખાલી જગ્યા. પછી એ વાઇફ સાથેના સીન્સ હોય કે ડોટર સાથેના સીન્સ હોય કે કોઈ પણ કો એક્ટર સાથેના સીન હોય. સમટાઇમ્સ વેન વી ફીલ દેટ નો વી માઇટ નોટ મેચ ધ મીટર, દરેકના મીટર મેચ નથી થતા. બની શકે. વેવલેન્થ ઘણી વખત ઉપર નીચે હોય છે, સુરમાં, એક્ટર્સના આડો હાવભાવમાં, બધામાં. સો હું મારી રીતના મારા તરફથી કોશિશ એ કરતો હોઉં છું કે એ ન્યુએન્સને પકડીને આપણે એ નાની મોટી ખાલી જગ્યા પૂરી લઈએ, સો દેટ સીન becomes complete. Correct. And that scene after scene, when you see the whole film, if it is done rightly with other actors, in sync with co-actors, Right. અને એમાં એક ખાલી જગ્યા જો દરેકે દરેકમાં પૂરાઈ ગઈ હોય તો કે ને કે ડ્રોઈંગ, એ ડ્રોઈંગની અંદર જો કદાચ કોઈ જગ્યામાં ખાલી કલર બાકી હોય તો એ અધૂરી લાગે, અને જ્યારે એ કલર પૂરાઈ જાય તો એ આની આખી જોવાની મજા આવે. સો દેટ I try to see કે okay, the drawing should be complete from my end. Correct. That's what I try to do in all my scenes. અને પછી જ્યારે ઓવરઓલ એને કમ્પાઇલ કરીને જોવામાં આવે તો ખબર પડે yes, I think so, we have done that part right, and that's why it reached correct to the audience. I think it has reached. હવે માઝેલ સાથેના સમીકરણો, કેમિસ્ટ્રી, અને ફોર્ચ્યુનેટલી એઝ યુ સેડ કે પહેલા પણ બંને સાથે કામ કર્યું હતું, રાઈટ? આ ફિલ્મમાં એવી કઈ વસ્તુ થઈ કે બાપ દીકરી તરીકે તમે બંને આટલા સરસ ખીલ્યા?
યાર સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે શી ઇઝ વન ઓફ ધ વેરી વેરી નેચરલ એક્ટર્સ બિકોઝ શી હેઝ બીન ડુઈંગ ઇટ ફોર લાસ્ટ ફ્યુ યર્સ નાઉ. ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કરી ચૂકી છે, સ્ટાર્ટ કર્યું છે. અને એઝ આઈ રાઇટલી સેડ ઇમ્પોર્ટન્ટલી દેટ વી ઓલરેડી હેડ દેટ ફાધર ડોટર બોન્ડ, યુ નો, એન્ડ we've been knowing for last few years. So as an actor, I know that what is she going to reciprocate while performing and how she is going to reciprocate while performing. તો જ્યારે એ પરફોર્મ કરતી હોય છે ત્યારે and she is in that same sync with me. The best part is that when we are performing, she knows કે okay, Sachin sir is going to do like this because he has done it in the rehearsal. Now ક્યારેક મને એવું થાય મેં રિહર્સલમાં આ કર્યું પણ મેં ટેકની અંદર કંઈક વસ્તુ અલગ કરી, તો she takes care of it rightly. Wow. And that is the beauty of it. With certain actors, I can't do it, or vice versa, you know. But she has done it most of the time. Wow. घनी वक्त मने कोई एक्टर एवा है कि अरे यार सचिन तूने रिहर्सल में ये किया था यार, वो टेक में ये नहीं आया तो इसलिए मैं सामने रेसिप्रोकेट नहीं कर पाया. But she naturally did it. Whenever I observed it કે જ્યારે સીન ચાલતો હોય અને મેં કાંઈક એવી વસ્તુ કરી કે જે એને ખબર પણ નથી, અને ઇટ વોઝ અ સરપ્રાઇઝ ઇમ્પ્રોમ્પ્ટુ. And sometimes she also gave me impromptu. So that was the fun, and I always love that. બાપ દીકરીના સંબંધ, નૈસર્ગિક સાથેના સુંદર વિડીયોઝ અને કોઈક રીતે વાલી ફિલ્મમાં સચિન પરીખના હોવા સુધી એ વિડીયોનું પરોક્ષ યોગદાન, એની વાત તો મજા પડી. પણ એક જરા ચિંતાની વાત એ થઈ કે આ ફિલ્મ જ્યારે માર શૂટિંગના દોરમાં હતી ત્યારે ઈશ્વરે જરા કસોટી લીધી અને તું માંદો પડ્યો હતો. બિલકુલ. અને હું હોસ્પિટલ આવ્યો હતો. મને અને એ બીમારી પણ એવી હતી કે બાપ રે, આવું પણ હોય કોઈને. બિલકુલ. અને ડોક્ટર્સે જે કહ્યું, હું વધારે કહેવા કરતા આઈ વુડ લાઈક યુ ટુ ટેલ. સંજય, એવું થયું કે યાર એટલું શોકિંગ હતું આખી વસ્તુ કે આવી ઇલનેસ જે કોઈએ સાંભળી જ નથી. ઇટ્સ કોલ્ડ GBS. હવે GBS નામની બીમારી થોડા વખત પછી જ્યારે ખબર પડી કે ઇટ્સ અ સિન્ડ્રોમ which paralyze your body one after the other. અને એના બોડીના ઓર્ગનમાં તમે કોઈક આંખથી શરૂઆત થાય, કોઈ હાથથી શરૂઆત થાય, કોઈ પગથી શરૂઆત થાય, અને ઇટ સ્ટાર્ટ્સ ગેટિંગ નમ. મને 2-3 દિવસ એવું થયું કે આ શું થઈ રહ્યું છે, આંખમાં બરાબર ડબલ વિઝન આવવા લાગ્યું, ડબલ રોલમાં દેખાવા લાગ્યા બધા અચાનક. અને આઈ સ્ટાર્ટેડ ફીલિંગ દેટ વોટ ઇઝ હેપનિંગ. અને મારા ડૉક્ટરને મેં ફોન કર્યો હતો કે ધીસ ઇઝ અ ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ, યુ શુડ ગો એન્ડ મીટ ધ ન્યુરોસર્જન. એન્ડ વિધિન ધ નેક્સ્ટ ડે હું બેડ પરથી ઊભો થયો ને આઈ ટ્રિપ્ડ બિકોઝ આઈ કુડન્ટ વોક. હવે ડૉક્ટર પાસે ગયા પછી ખબર પડી કે ઇટ ઇઝ અ સિન્ડ્રોમ કોલ્ડ GBS. નાઉ ધીસ GBS, એનું ફૂલ ફોર્મ શું છે, ઇફ યુ રિમેમ્બર? Guillain-Barré syndrome or something like that. Guillain-Barré syndrome or something like that. તો it is very hard. હું જ્યારે ડૉક્ટરને મળ્યો તો ડૉક્ટર સેડ દેટ તમે 4 થી 6 મહિના સુધી યુ વિલ બી ઓન બેડ. અને વાલીનું શૂટિંગ ચાલતું હતું. વાલીના હજી લગભગ 10 થી 12 દિવસનું શૂટિંગ બાકી હતું. અને ખાસ કરીને તમે ફિલ્મમાં જોયું હશે કે જે ડાન્સનો સિક્વન્સ હતો, સૌથી મેજર ડાન્સ સિક્વન્સ બાકી હતો શૂટ કરવાનો. અને એ તરત જ એ લોકો આઉટડોર શૂટ કરીને આવવાના હતા. અને we were supposed to do the rehearsals of those dance and then we were going to shoot. Okay. જેવા એ લોકો આઉટડોરથી આવ્યા, they got to know that I am hospitalized. અને ડૉક્ટરે કહી દીધું હતું કે ભાઈ 4-6 મહિના તો હું કહું છું, કદાચ you never know that how long it takes. And it took me 6 to 7 days, 8 days of hospitalization. I took some 32 injections of immunoglobulin and દરરોજના 6 થી 7 ઇન્જેક્શન લઈ. એક વસ્તુ બાકી હતી કે ઈશ્વર પર શ્રદ્ધા હતી. વાહ. બીજી વસ્તુ એ હતી કે આપણાનો સાથ હતો, તમારા જેવા વેલ વિશર્સ, ફ્રેન્ડ્સ અને એમની પ્રેયર્સ સાથે હતી ઓલવેઝ. અને બીજી વસ્તુ એ કે મારા ઘરના પરિવારમાં મારી પત્ની અને મારી દીકરી, એ લોકોનો પ્રેમ અને એ લોકોના પ્રેયર્સ, એ લોકોએ જે રીતના સપોર્ટથી, જે રીતના માવજતથી આખી સિચ્યુએશનને સંભાળી. અને પછી છેલ્લે હું કહું તો ઈશ્વરની શ્રદ્ધાની સાથે, આસ્થાની સાથે સાથે એક ડિટર્મિનેશન એ હતું કે મને મારી આ ફિલ્મ કોઈ પણ હિસાબે સ્ટ્રોલ નથી કરવા દેવી, શૂટ વચ્ચેથી અટકાવવા નથી દેવું. ગોડ વિલ હેલ્પ મી, આઈ વિલ સ્ટેન્ડ અપ અગેન ઓન માય ફીટ એન્ડ આઈ વિલ શૂટ ધ એન્ટાયર સિક્વન્સ. ધો મને ડૉક્ટરે કહ્યું હતું કે 8 દિવસ પછી તમારે કમસે કમ 1 મહિના સુધી તો બેડ રેસ્ટ લેવો પડશે. તમે નહીં ક્યાંય જઈ શકો, તમે નહીં ક્યાંય બહાર નીકળી શકો.
મેં કીધું ભાઈ મારે અઠવાડિયા પછી શૂટ ચાલુ કરવું છે. હમ વિથ ગોડ્સ ગ્રેસ 8મા દિવસે હું જ્યારે સેકન્ડ ટાઈમ ડૉક્ટરને મળવા ગયો મારા ફોલોઅપ ચેકઅપમાં, અને ડૉક્ટરે પાછળ પ્રિસ્ક્રિપ્શન પર મોટા અક્ષરે કેપિટલ લેટર્સમાં લખ્યું એક્સ્ટ્રા ઓર્ડિનરી રિકવરી. વાહ. કે ઇટ ઇઝ મેજિકલ એન્ડ it is never in my history that this kind of disease can be cured so fast. I was shocked and I was surprised and I was pleasantly surprised. You can start your work on the very second day. અચ્છા. તમે તમારું કામ 2 દિવસ પછી તમે you can resume your shoot. But producers, Eventus Entertainment were so very supportive. એ લોકોએ કીધું નહીં તમે બીજા 10 દિવસ લો. ઓકે. I don't want to start your shoot immediately because I was with zero stamina. હા, આટલા દિવસનો હોસ્પિટલાઇઝેશન પછી અને મારા હાથ પગ નમ થઈ ગયા હતા. ઇન્જેક્શન તો ખરા, પણ મારા હાથ પગ નમ થઈ ગયા હતા. આઈ કુડન્ટ ઇવન વોક. હવે હું વોક ન કરી શકતો હોઉં એવી સ્થિતિમાં હું ડાન્સ કેવી રીતના કરીશ? હા. અને એ પણ મારે દીકરી સાથે એ ટાઈપના ડાન્સ કરવાના છે કે જે બહુ જ રેગ્યુલર ડાન્સ નથી. આઈ નીડ ટુ લિફ્ટ હર, આઈ નીડ ટુ ડુ લોટ ઓફ સ્ટેમિના અને ફિઝિકલી આઈ નીડ ટુ બી વેરી સ્ટ્રોંગ ટુ ડુ દેટ. તો મેં કીધું યાર આ વસ્તુ ડૉક્ટરે કહી છે. ડૉક્ટરે મને એક સેકન્ડ કોન્ફિડન્સ આપ્યું કે મારામાં એક ડિટર્મિનેશન હતું, અને ડૉક્ટરે કીધું યુ કેન રિઝ્યુમ યોર વર્ક ફ્રોમ નેક્સ્ટ ડે. આઈ સ્ટાર્ટેડ લાઇટ એક્સરસાઇઝ, આઈ સ્ટાર્ટેડ વર્કિંગ, અને વિથ અગેન માય વાઇફ્સ સપોર્ટ she gave me the right type of food, intact, proper stamina to build up and stand again on my feet. કે મેં અઠવાડિયા પછી રિહર્સલ ચાલુ કર્યું, અને જન્મોની માયા જે ફિલ્મ સોંગ છે which was been shot immediately 12 days after this entire hospitalization sequence, and I am really thankful. સૌથી બધા જ પરિબળોમાં સૌથી મોટો પરિબળ છે કે આ પ્રેક્ષકનો પ્રેમ હશે કે જેમને મને આટલા સુંદર રીતના પિક્ચરાઇઝ થતા જોવો હશે, એન્ડ દેટ્સ વન ઓફ ધ રીઝન્સ. એમના પ્રેમ is the ultimate reason for me coming back from this entire non-Wali moment in the film, and I came back and completed the film. ઈશ્વરની કૃપા એટલે પણ વરસી કે વાલી નામની ફિલ્મ છે, પરિવારની વાત છે, ને પરિવારમાં વેણુ નૈસર્ગી જેવા પ્રેમાળ લોકો છે, અને એટલે જ જાદુઈ રિકવરી અને ફિલ્મ બિલકુલ વિલંબ વિના સમયસર પૂરી થાય અને આગળ વધે. એ સાથે આપણે નેક્સ્ટ મુદ્દા પર પણ આવીએ સચિન. રાઈટ. એટલે આજે થિયેટરમાં આપણે કાયમ કરતા હોઈએ, અને ફોર્ચ્યુનેટલી માઝેલ ઇવન વિથ મે બી નો થિયેટર એક્સપિરિયન્સ બટ વિથ અધર એક્સપિરિયન્સ એણે કર્યું તો એ બહુ સરસ વાત કહેવાય. માઝેલ સિવાયના કલાકારો અર્પિતાથી લઈને કૃણાલથી લઈને દરેક પાત્ર, હાઉ વોઝ યોર રેપો, અને કેવી રીતે બધું જ બરાબર ગોઠવાય? કારણ કે અમુક લોકો સાથે આઈ થિંક યુ હેવ વર્ક ફોર ધ ફર્સ્ટ ટાઈમ. I think so, very less, Sanjay. Most of the people I have worked with. Nilesh Pandya I have worked with, Gayatri I have worked with, Arpita સાથે પહેલી વખત કામ કર્યું હતું, and she was very comfortable with me, and in fact she is senior to me. She has done lot of theatre, જે મેં પણ નથી કર્યું એનાથી વધારે theatre એણે કર્યું છે, but she was also very comfortable. પછી કૃણાલ સાથેના અમુક એવા કોઈ સીન હતા નહીં મારા ફિલ્મની અંદર, એટલે અધરવાઇઝ કૃણાલ ઇઝ અ વેરી ડિયર ફ્રેન્ડ, અમે લોકો સાથે કામ કરી ચૂક્યા છે. ભાવિન સાથે કામ કરવાની મજા આવી, કારણ કે ભાવિન ઇઝ અ વેરી નેચરલ એક્ટર. હી ડઝન્ટ એક્ટ ઇન ફ્રન્ટ ઓફ કેમેરા, એટલે એની મજા જે છે કે હી ઇઝ સો ચાર્મિંગ. ભાવિન ઇઝ વન એક્ટર વિચ આઈ ફીલ કે he doesn't think કે હું આવી રીતના કરીશ, I will do this, but whatever he does na, it comes like a magic in front of camera. So I love him, I love Bhavin's work, અને ફિલ્મમાં પણ એણે જેટલું કામ કર્યું છે, it is coming out nicely as what the character requires. ખાસ કરીને એના રંગ જ્યારે બદલાય છે, બિલકુલ, અને he lives up to audience expectation. ખૂબ સુંદર રીતે. Absolutely. અને વચ્ચે તે સંગીતની વાત કરી તો આઈ થિંક પાર્થ ભરત ઠક્કર જેમણે આ ફિલ્મમાં ગીત સંગીતની જવાબદારી સંભાળી છે. બિલકુલ. અને એમાં પણ મેં ખાસ દિલીપને મેસેજ પણ કર્યો હતો, છેલ્લું જે ગીત આવે છે પ્રી ક્લાઇમેક્સમાં,
મારો લાલો એ આઉટસ્ટેન્ડિંગ છે. Correct. આઈ થિંક એ પાર્થનું નથી પણ ઇન જનરલ બધું જ પાર્થનું છે એટલે ફિલ્મ પણ એની કહેવાય. પણ બિલકુલ. ખૂબ સુંદર ગીત. Yeah. અને લાલા ઉપર આટલું સરસ ગીત કદાચ ગુજરાતી ફિલ્મમાં બ્યુટીફુલ સોંગ બહુ સમયથી નહીં આવ્યું. બરાબર. એબ્સોલ્યુટલી બ્યુટીફુલ સોંગ. અને એવી જગ્યાએ આવે છે ને સંજય કે ફિલ્મમાં લોકોને એવું નથી થતું અરે યાર ક્યાં સોંગ આવી ગયું કે ક્યાં ભજન આવી ગયું. કરેક્ટ. બીકોઝ ફિલ્મની વાર્તાની સાથે વણાઈ જતા એ આખો સોંગ આવે અને ત્યાં એક ચેન્જ ઓવર આવે છે ફિલ્મમાં. કથાને યથાર્થ કરી દે છે Absolutely. કમ્પ્લીટલી. અને લેખક ગૌરવ નાયકે ખૂબ સુંદર રીતે વાર્તાને પડદે મૂકી છે બિલકુલ. અને દરેક પાત્રને જીવંત કર્યા છે. પણ હાઉ વોઝ યોર રેપો વિથ હિમ? Always very, very comfortable. He was so grounded and he was so much accepting. કે મને એમ થતું હતું કે યાર I have never written any script in my life. But whenever I give, he accepts, he tries to grasp the thing that okay, I am doing this. Is it right if Sachin Bhai says that I can change over this way? કદાચ કોઈક એવી વસ્તુ જે મોનોલોગની વાત હતી કે જ્યારે એક આખી વસ્તુ બેટી બચાવો બેટી પઢાઓની વાત થાય છે તો એમાં પણ there are certain things he was very flexible in putting his viewpoints ઓકે. or listening to the viewpoints. કે અચ્છા મારી કોઈ વસ્તુ એવી છે કે આઈ નો કે આ વસ્તુ આ રીતના થઈ શકે ખરી. યા ઓફકોર્સ આ બેટર છે. યુ આર રાઈટ. ધીસ કેન બી ડન ધીસ વે. So that flexibility was always there with Gaurav. And apart from that, such an experienced writer. Yes. And he knows that what he has written in. So I used to never pinpoint on certain things. But જ્યાં એવું લાગતું હતું as an actor, I believe that okay, I should do this way instead of this way. So I should as an actor, I should ask him કે do you think so this is right? મીટરમાં પ્રોપર બેસશે તો બરાબર છે તો હું કરું. ઓકે. અને નિર્માતાઓ પણ આઈ થિંક પહેલું સાહસ છે એમનું ગુજરાતી ફિલ્મમાં. Aventus Entertainment. Right. And I have not met any such producers, such a fine producers. Chirag Thakkar is the executive producer and they have done such a fabulous justification to the whole production value. પછી એ લોકેશન્સ હોય કે કોસ્ચ્યુમ્સ હોય કે આર્ટ ડિરેક્શન હોય કે લોકેશનના અલગ અલગ જેમ કે ગોવાનું આખું શૂટ બ્યુટિફુલી શૂટ કર્યું હતું. વી શોટ સર્ટન પાર્ટ ઇન ગણપતિપુલે, which I was not part of, but that was very, very good side of Aventus Entertainment and they have given complete justice to the film. I'm not seeing any kind of કે ભાઈ આ regional film છે અને આટલું restrictions હશે, that we are seeing it from the type of started as a pre-production થી લઈને અત્યારના publicity સુધી. અચ્છા. I've not seen any kind of limitations as a producer. વાત આવે છે તપન વ્યાસની as a cinematographer. એને પણ બહુ સુંદર કામ. What a beautiful work he has done. Tapan Bhai is amazing cinematographer, a blessed cinematographer, you Yes, can say, yes. to the industry. Blessings to the industry. અને બહુ જ સરસ રીતના એમણે આખી વસ્તુને ફિલ્માવી છે. સો yeah, it was overall a fabulous journey with a sync of perfect team, a good technicians and a good cast, which made film reaches till here. અને એટલે જ વાલી અહીંયા અટકશે નહીં. આ તો હજી શરૂઆત છે. કારણ કે વર્ડ ઓફ માઉથ આપણી ગુજરાતી ફિલ્મો માટે આપણે સામાન્યપણે છેલ્લા 4-5 વર્ષથી એક વસ્તુ જે જોઈ રહ્યા છીએ કે પહેલું વીક ફિલ્મનું થાળે પડવાનું હોય, બરાબર, પછી જરા ઊંચે જવાનું હોય, રાઈટ, અને ત્રીજા ચોથા અઠવાડિયે રાઈટ, ફિલ્મ એવો રંગ પકડે, કરેક્ટ, એવી ગતિ પકડે રાઈટ, કે ગુજરાતીઓ રાજી થઈને થિયેટર સુધી પહોંચી જાય છે. એબ્સોલ્યુટલી, લગભગ વાલી સાથે એવું જ થશે. સો નાઇસ. એ મારા મનના ભાવ એટલે છે કારણ કે આ ફિલ્મ જોઈને હું પોતે ખૂબ મજા કરીને બહાર આવ્યો ક્યાં છું વાત. અને એટલે બીજા સુધી પણ પહોંચવાનું છે. આઈ એમ શ્યોર, કારણ કે જેટલા પ્રેક્ષકો પણ મળ્યા છે ને સંજય, ફ્રોમ ધ પ્રીમિયર શો થી લઈને અત્યાર સુધી, હું કાલે એક સરપ્રાઇઝ વિઝિટ માટે ગયો હતો, એક હાઉસફુલ શો હતો ગાંધીવાડીમાં, અને તે ઓલ વર દિલ સે. એક કહે ને કે લોકો ક્યારેક ફોર્મેલિટી માટે આવીને કહેતા હોય કે અરે યાર આપની ફિલ્મ બહુ ગમી, અરે તમારો અભિનય બહુ સરસ હતો, અરે તમે ખૂબ જ સરસ કામ કર્યું, તમારો રોલ અમને બહુ ગમ્યો. અને જે પકડાઈ પણ જાય. ઘણી વખત એમ લાગે કે અરે મને સારું લગાડવા માટે બોલે છે, પણ જ્યારે અમુક વસ્તુ દિલથી આવતી હોય
એ પછી સિનિયર સિટીઝન્સ પાસેથી આવે કે યંગસ્ટર્સ આવીને એક કોમ્પ્લિમેન્ટ કરતા હોય એન્ડ દેન આપણે એમની આંખોમાં જોઈએ ત્યારે એ ખબર પડે કે યાર આ તો બહુ જ દિલથી બહુ જ જેન્યુઅનલી એ કોમ્પ્લિમેન્ટ આપી રહ્યો છે બિકોઝ આઈ નો દેટ ઇટ હેઝ ટચ that heart-warming relationship about the father-daughter and that bonding. So that way વાલથી બનાવેલી ફિલ્મ અને વાલા પ્રેક્ષકો માટે બનાવેલી ફિલ્મ હોય અને પાછું જ્યારે નામ વાલી હોય હા તો એવરીથિંગ કમ્સ રાઈટ. કરેક્ટ. પણ વાલી જોયા પછી મારી એક ફરિયાદ પણ છે મારા મિત્ર વાલા સચિન પરીખને. ભાઈ દર્શકોને ખૂબ તરસ્યા રાખ્યા ગુજરાતી ફિલ્મમાં આવવા સુધી. આગળ શું છે? ખૂબ બધી ગુજરાતી ફિલ્મો કરવી છે. વાહ. ખૂબ બધી અને અલગ અલગ પાત્રો ભજવવા છે ગુજરાતીમાં, કારણ કે ઘરે પાછા આવવાનું સુખ અલગ જ હોય. એબ્સોલ્યુટલી. એટલે ગુજરાતી રંગભૂમિમાં જ્યારે કરિયરની શરૂઆત કરી અને અમુક ટેલિવિઝન શોઝ કર્યા અને એના પછી હવે ફરી પાછો ગુજરાતીમાં ખાસ કરીને મોટા પડદે જ્યારે આવવાની તક મળતી હોય અને એ પણ આટલા સુંદર પાત્રથી, સુંદર ફિલ્મથી, તો હું ઈચ્છું છું કે હવે લોકો મને અલગ અલગ કેરેક્ટર્સમાં જોઈએ. મારી વર્સેટાલિટીને જે હું એને માટે કેટલો કોન્ફિડન્ટ છું ફર્સ્ટ ઓફ ઓલ કે યસ I can play this kind of roles and I can give the shades to believe that okay I can play this part and believe that if Sachin can be a father, Sachin can do a good thriller film also. 100%. Sachin can also play a good mature love story. Sachin will also able to play another good family oriented film. So I want to explore in Gujarat because Gujarati cinema itself is exploring એટલું big time કે content is the king. અને એમાં age doesn't matter. So when I as the age of 46, if I am playing a central character in the film, that means that Gujarati cinema has evolved and saying that content is the hero. We don't think so that any age will matter or any we just want a newcomer can be the face of our industry. So that is one good part which will I'm sure take my career ahead. એન્ડ ગુજરાતી ફિલ્મમાં હું સારા રોલ કરી અને આપણા વાલા ગુજરાતી પ્રેક્ષકોની સામે આવું. ઇનફેક્ટ લાસ્ટ યર બધું ફાઇન છે નાટક જ્યારે મેં માણ્યું ને તો મને ત્યારે એક ઇન્ટ્યુશન કે બધું ફાઇન થઈ રહ્યું છે સચિન સાથે, રંગભૂમિ સાથે, ફિલ્મો સાથે. સો આઈ બિલીવ એના પછી સ્ટેન્ડ અપ મિસ્ટર ખુરાના જે અત્યારે જોરદાર રીતે આગળ વધી રહ્યું છે ને હવે વાલી, ત્રણ એક પછી એક સુંદર પડાવ મેં તારી કરિયરના જોયા છે અને એની પહેલાના તો ઓફકોર્સ જોયા છે. સો આઈ એમ વેરી શ્યોર કે અહીંયાથી જે ગતિ કરિયરને ગુજરાતી ફિલ્મો તરફ મળશે અને ગુજરાતી ફિલ્મોમાં યોગદાન આપવાની જે તક મળશે એ બહેતર અને બહેતર જ થતી જશે. બસ એ જ ઈચ્છું છું. બસ તો મિત્રો હું એવું ઈચ્છીશ કે આ ઇન્ટરવ્યૂ તમે જોયો, સચિનભાઈને જોયા, એના પછી તમારું એક કામ બને છે. તમારે અત્યારે ફોન ઉપાડી કોઈ એપ પર જઈને અથવા કોઈક રીતે વાલી ફિલ્મની ટિકિટ લેવી જોઈએ અને પણ સપરિવાર. એનું કારણ છે કે બાપ દીકરીના સંબંધો વિશે આટલી સરસ પારિવારિક, નિર્દોષ અને છતાં ચમત્કૃતિ ધરાવતી ફિલ્મ આપણને કાયમ જોવા નથી મળતી. તો રાહ શાની જુઓ છો? તહેવારોની મોસમ છે, પોતે પણ જુઓ, પોતાના સ્વજનોને પણ ગિફ્ટમાં વાલીની ટિકિટ આપો અને બહુ ખમતીદર હોવ સાહેબ તો થોડા ફદિયા ઢીલા કરીને લોકો માટે પણ શો રાખો. પણ વાલી જુઓ અને દેખાડો પ્લીઝ. અને એ સાથે સચિન, I would really like to say all the very best for future because you have begun and all together a new innings. અને એનો લાભ સચિનને તો મળે જ મળે અને ગુજરાતી ફિલ્મોને મળે, કારણ કે આપણી ભાષાથી વધારે બીજું આપણા માટે બિલકુલ નથી. એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જ્યારે ગુજરાતી હોવાનો ગૌરવ હોય અને જ્યારે તમે એમાં કામ આયરોનિકલી ન કરી શકતા હો ફોર જે બાહ્ય પરિબળોને કારણે, અને પછી જ્યારે ફરીથી એમાં આવવાની તક મળે અને પછી એમાં જ્યારે તમને લોકો એક્સેપ્ટ કરે, ઓડિયન્સ પ્રેક્ષક એક્સેપ્ટ કરે અને વી વોન્ટ કે
એઝ એન એક્ટર તમે જે કામ કરો છો એમાં વી ડોન્ટ ગેટ perquisites. યસ We don't get our any additional income out of the salary which we get or the fees which we get. Correct. This is our salary. Yes. This is our perks. That prekshakno prem, પ્રેમ you know, and that is what I have got through Wali, and I want to continue. And ગાડી માત્ર ફર્સ્ટ ગિયરમાં ગઈ છે અને હવે એક ચાર ગિયર ગિયર કરી બાકી છે. અને આગળ ધપાવી એવી ઈચ્છા રાખીએ અને need your support and love. And thank you so much, Sanjay, for માય પ્લેઝર. ઇટ્સ ઓલવેઝ પ્રિવિલેજ ટુ ટોક ટુ યુ. pleasure is mine. Pleasure is mine, Sanjay. Thank you. મિત્રો, દેશવાલે માટે હું સંજય શાહ. આજે આપણે મળ્યા આપણા જાણીતા કલાકાર સચિન પરીખને. હવે તમારે એમને ફરી મળવાનું છે સિનેમાઘરમાં જઈને, વાલી જોતા જોતા વાલ કરતા કરતા. Please. ફરી મળીએ. આવજો. ધન્યવાદ. Thank you.